નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર નિયત સંકલનમાં કામ પૂર્ણ કરેલ હતું. ઉપરાંત પ્રકીર્ણ સ્વાધ્યાયના અનિયત સંકલનના દાખલાનો આપણે અભ્યાસ કરેલ હતો. મિત્રો, આ અનિયત સંકલનના દાખલામાં શરૂઆતના જે કંઈ દાખલા ગણ્યા હતા તે પ્રમાણે એક કે બે દાખલા તમને ગણતરી માટે હોમવર્કમાં આપેલ હતા. મિત્રો, હવેના વિડિયો લેક્ચરની અંદર જે અનિયત સંકલનના દાખલા બાકી છે તેનો મિત્રો અભ્યાસ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 7માં દાખલા નંબર 11 સુધીનું કામ પૂર્ણ કરેલ છે. મિત્રો, દાખલા નંબર 12 થી દાખલા નંબર 24 સુધીના દાખલાનો અભ્યાસ કરવાનો બાકી છે. મિત્રો, તો શરૂઆત કરીએ. દાખલા નંબર 12. I is equal to integration of x cube upon root of 1 minus x ની 8 ઘાત. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળની અંદર x ની 8 ઘાત આપી છે. અંશમાં આપ્યો છે x નો ઘન. તો પહેલો જેવો વિચાર આવવો જોઈએ કે x નો ઘન છે કોનું વિકલન છે? x નો ઘન છે x ની 4 ઘાતનું વિકલન બતાવે. સહગુણક છે ગમે ત્યારે સેટ કરી શકાય. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે. તો x નો ઘન છે એ x ની 4 ઘાતનું વિકલન છે. તો મારે x ની 4 ઘાત બરાબર ધારણા કરવી પડે. મારી પાસે અહીંયા x ની 8 ઘાત છે જ. તો x ની 8 ઘાત એટલે x ની 4 ઘાતનો વર્ગ થાય. હું ધારણા કરું અથવા તો એક સ્ટેપ વધારે લખવું તો આમ લખી શકાય. ઇન્ટિગ્રેશન ઓફ x ક્યુબ dx અપોન રૂટ ઓફ 1 માઇનસ x ની 8 ઘાત એટલે x ની 4 ઘાતનો વર્ગ. હવે મિત્રો, x ની 4 ઘાત બરાબર ધારણા કરવાની. x ની 4 ઘાત બરાબર t ધારતા. x ની 4 ઘાત બરાબર t ધારો એટલે એનું વિકલન શું થશે? 4x ક્યુબ dx બરાબર dt. therefore I is equal to integration of x નો ઘન dx. x નો ઘન dx એટલે dt by 4. dt by 4 4 અચળ 12 વર્ગમૂળમાં 1 માઇનસ x ની 4 ઘાતનો વર્ગ. x ની 4 ઘાત એટલે t નો વર્ગ. 1 by 4 એમના એમ જ. મિત્રો, કયું સૂત્ર આવ્યું? 1 upon વર્ગમૂળમાં અચળનો વર્ગ માઇનસ ચલનો વર્ગ. તો શું આવશે? sin ઇન્વર્સ t વત્તા c. t ની વેલ્યુ મૂકીએ મિત્રો. 1 by 4 sin ઇન્વર્સ t. t એટલે x ની 4 ઘાત વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સહેલો દાખલો હતો ધારણાનો. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. 13મો દાખલો. I is equal to integration of e raised to x dx upon 1 plus e raised to x into 2 plus e raised to x. ખૂબ સહેલો દાખલો છે મિત્રો. સહેલાઈથી દાખલો ગણી શકાય એવું છે અને ધારણા પણ સ્પષ્ટ દેખાય છે. e raised to x બરાબર હું t ધારી લઉં તો એનું વિકલન શું થશે મિત્રો? e raised to x dx બરાબર dt. e raised to x બરાબર t તો એનું વિકલન e raised to x dx બરાબર dt. કિંમત મૂકી દો. therefore I is equal to integration of e raised to x dx. e raised to x dx એટલે dt છેદમાં 1 plus t ને 2 plus t. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો 3 રીતે થઈ શકે. પહેલી રીત, આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છેદ. બીજી રીત, કૌંસ ખોલી અને છેદને પૂર્ણ વર્ગ બનાવવાની રીત. ત્રીજી રીત, છેદ જેવો અંશ સેટ કરો, જે આપણને ખૂબ સહેલો પડશે. જોજો મિત્રો, છેદ જેવો અંશ શું છે? t plus 2 માઇનસ t plus 1. મેં મિત્રો છેદ જેવો અંશ બનાવી દીધો. જોઈ લ્યો તો શું થયું? t plus 2 t plus 1 આ t plus 2 t plus 1 સાદુરૂપ આપ્યું. ચેક કરો.
છેદ જેવો અંશ બની ગયો, સાથે સાથે પ્લસ સાદુરૂપ ચેક કરી લઈએ કે અંશમાં આપણે કઈ વધારાનું લખ્યું છે કે નહીં. t માઇનસ t એટલે કેન્સલ, 2 માઇનસ 1 એટલે 1, તો અંશમાં કાંઈ નથી એટલે શું છે 1. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ રીતે દાખલો થઈ શકે, એમાંથી સહેલામાં સહેલી રીતે આપણે ગોતી છેદ જેવો અંશ સેટ કર્યો. સેપરેટ છેદ આપી દઉં મિત્રો, આના છેદમાં તો આ બંને કેન્સલ, તો બીજું 1/t + 1 માઇનસ આ બંને કેન્સલ, તો શું વધ્યું 1/t + 2dt. સાવ સહેલું સંકલન છે મિત્રો. આનું સંકલન શું થશે? log માનાંકમાં છેદ. આનું સંકલન શું થશે મિત્રો? log માનાંકમાં છેદ વત્તા c. હજી સાદુરૂપ આપવું હોય તો મિત્રો log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર થશે મિત્રો. t ની કિંમત મિત્રો મૂકી દો. t એટલે e⁻x, t એટલે e⁻x વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ ખૂબ સહેલો દાખલો ગણી શકાય છે છેદ જેવો અંશ સેટ કરીને. ત્યારબાદ મિત્રો 14મો દાખલો. 14મો દાખલો શું છે મિત્રો? I = integration of 1/x² + 1 into x² + 4. વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો તમારે ગણવો હોય તો એક રીત તમને ધ્યાનમાં આવે, આંશિક અપૂર્ણાંકમાં ત્રીજા પ્રકારનો છેદ, આના સમય અવયવ ના પડે એટલે ત્રીજો પ્રકાર, આના પણ સમય અવયવ ના પડે એટલે ત્રીજો પ્રકાર, એટલે આ ax + b ના છેદમાં આ કૌંસ વત્તા cx + d ના છેદમાં આ કૌંસ, એટલે ચાર અચળાંકો આવે મિત્રો. એમ ના કરવું હોય તો દાખલો સાવ સહેલામાં સહેલી રીતે 4 અચળાંકો વાળો જો તમે દાખલો ગણશો તો તમારે 2 પેજનો દાખલો થશે મિત્રો. આ માત્ર 3 કે 4 લીટીનો દાખલો થશે. ખૂબ સહેલો છેદ જેવો. કેમ અહીંયા છેદ જેવો? આંશિક અપૂર્ણાંક થતા હતા, અહીંયા તમે આંશિક અપૂર્ણાંકને બદલે છેદ જેવો અંશ સેટ કર્યો એટલે ફટાફટ થઈ ગયું. આમાં પણ છેદ જેવો અંશ સેટ કરો મિત્રો, જો ફટાફટ થશે. શું થશે? છેદ જેવો અંશ એટલે x² + 4 માઇનસ x² + 1. છેદ જેવો અંશ સેટ કર્યો મિત્રો. અંશમાં શું હતા? 1. મેં સાદુરૂપ આપ્યું, x² - x² એટલે કેન્સલ અને 4 - 1 એટલે 3. મેં 3 અંશમાં વધારાના લખ્યા, તો અહીંયા 1/3 કરી દો તો શું થશે મિત્રો? સેપરેટ છેદ આપો, આ બંને કેન્સલ, તો શું આવશે? 1/x² + 1 માઇનસ સેપરેટ છેદમાં આ બંને કેન્સલ એટલે 1/x² + 4. તો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન સાવ સહેલું છે. આનું સંકલન શું થશે? tan inverse x. આનું સંકલન શું થાય મિત્રો? 1 ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. શું થશે? 1 આ a નો વર્ગ હોય તો a એટલે 2 tan inverse x/a વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. અનિયત સંકલનના દાખલા છે મિત્રો, ખરેખર ખૂબ સહેલા દાખલા. તમને જે કઈ અનિયત સંકલનના દાખલાને ગણાવ્યા છે તો એ દાખલાને આધારે તમારે મિત્રોએ ખાસ જોવાનું કે કયા પ્રકારના દાખલામાં કયા પ્રકારની મેથડ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને કોઈ પણ દાખલો ફેરવીને પૂછે તો પણ તમને એનો ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછીનો સમ જોઈએ મિત્રો. 15મો દાખલો છે મિત્રો મારી પાસે. શું છે? 15મો સમ. I = integration of cos³ x into e⁻log sin x dx. cos³ into e⁻log sin x dx. તો સાવ સહેલો દાખલો છે મિત્રો. આનું માત્ર સાદુરૂપ જ આપી દો, cos³ x. આ લોગનો આધાર ઈ તો હોય જ.
મુખ્ય આધાર અને લોગનો આધાર બે સમાન હોય તો જવાબ ખાલી ખૂણો. તો આવી ગયું મિત્રો. શું આવ્યું? cos ઘન. cos નું વિકલન થાય મિત્રો માઈનસ સાઈન. મારી પાસે સાઈન હતા, મેં માઈનસ કર્યા એટલે આગળ માઈનસ મૂકી દો. માઈનસ માઈનસ પ્લસ. આ વિધેય, આ એનું વિકલન, વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. ખૂબ સહેલો દાખલો છે મિત્રો. ત્યાર પછીનો 16મો દાખલો ગણી આગળ. I is equal to integration of e raised to 3 log x into x raised to 4 plus 1 ની minus 1 પાવર. આ પણ ખૂબ સહેલો દાખલો છે મિત્રો. સાદુરૂપ આપી દઈએ. આ લોગનો આધાર e હોય જ. લોગ ની આગળ ગુણાકાર હોય એ ઘાત તરીકે આવશે એટલે x નો ઘન થશે. e ના ઘાત તરીકે log e એટલે જવાબ ખાલી ખૂણો, પણ આ ત્રણેય ઘાતમાં આવી ગયા એટલે શું આવી ગયું? x નો ઘન છેદમાં x ની 4 ઘાત પ્લસ 1 ની માઈનસ 1 ઘાત. એ છેદમાં જાય તો પ્લસ ઘાત થઈ જાય. લો, એક જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે. છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન શું થાય? 4x નો ઘન. મારી પાસે x નો ઘન તો અંશમાં પડ્યો છે, 4 ઘટે છે, 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા. તો શું થયું મિત્રો? 1/4 એમ ના એમ જ. છેદનું વિકલન અંશમાં. જવાબ log માનાંકમાં છેદ વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાવ સરસ અને સહેલી રીતે દાખલા ગણી શકાય છે. નિયત સંકલન હોય કે અનિયત સંકલન હોય મિત્રો, તમને જે મેથડ બતાવી છે તે મેથડ પ્રમાણે જ તમારે આગળ વધવાનું છે. ખૂબ સરસ અને સહેલાઈથી થઈ શકે છે. ત્યારબાદ 17મો દાખલો છે મિત્રો મારી પાસે. 17મો દાખલો. I is equal to integration of f of ax plus b ની n ઘાત into f dash ax plus b. ચાલો મિત્રો, શું થશે આમાં? આ f છે. f નું વિકલન શું થાય? f dash. જે ખૂણો હોય તેનો તે જ. હજી ખૂણાનું વિકલન બાકી એટલે વિધેય વિકલનનો ગુણાકાર. એ પ્રમાણે હું સૂત્ર વાપરું છું. કયું સૂત્ર છે આપણી પાસે? ઇન્ટિગ્રેશન ઓફ fx raised to n into f dash x. એટલે વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો f નું વિકલન f dash, જે ખૂણો હોય તેનો તે જ, અને ખૂણાનું વિકલન. ખૂણાનું વિકલન શું થાય મિત્રો? a. a મારી પાસે નથી તો a વડે ભાગ્યા અને a વડે બહાર ગુણી દો. a વડે ભાગ્યા અને a વડે ગુણ્યા. મૂળ રકમમાં ફેર પડતો નથી એટલે આ વિધેય, આ એનું વિકલન. વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો જવાબમાં શું હશે મિત્રો? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત પાછી છેદમાં વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો થઈ શકે. પછીનો સમ છે મિત્રો 18મો. આગળ વધીએ. 18મો સમ થોડોક મોટો છે, બાકી રાખ્યો. હજી મેં એક નિયત સંકલનનો દાખલો log 1 plus cos નું સંકલનનો બાકી રાખ્યો. 18મો દાખલો એની સાથે રાખીશ. 19મો દાખલો ગણીએ મિત્રો. દાખલા નંબર 19. એટલે છેલ્લે દાખલા જે મોટા છે છેલ્લા લેક્ચરમાં લઈ જઈશ પાછા. I is equal to integration of sin inverse root x minus cos inverse root x છેદમાં sin inverse root x plus cos inverse root x. તો વિદ્યાર્થી મિત્રો, x belongs to સૌરૃત અંતરાલ 0 થી 1. એ ઓકે છે. આપણે 12મા ધોરણમાં ત્રિકોણમિતિ પ્રતિવિધિનું સૂત્ર ભણી ગયા છીએ. sin inverse વત્તા cos inverse એક સરખા ખૂણા હોય તો sin inverse વત્તા cos inverse બરાબર શું થાય? π/2.
એક સ્ટેપ હું વધારે લખું છું મિત્રો. એક સરખા ખૂણા sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર π/2. છેદનો છેદ અંશમાં એટલે 2π કોન્સ્ટન્ટ. sin ઇન્વર્સ √x માઈનસ cos ઇન્વર્સ √x એટલે શું લખાય? π/2 માઈનસ sin ઇન્વર્સ √x. કારણ જોયું તમે, sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર π/2, તો cos ઇન્વર્સ બરાબર શું થાય? π/2 માઈનસ sin ઇન્વર્સ. આનું મિત્રો હું સાદુરૂપ આપું તો સાદુરૂપ શું થશે? માઈનસ માઈનસ પ્લસ sin ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ એટલે 2 ટાઈમ્સ sin ઇન્વર્સ માઈનસ π/2. આગળ વધીએ મિત્રો. આના જ દાખલામાં કૌંસ ખોલી દઉં તો શું થશે? કૌંસ ખોલી દઉં, 2 2 કેન્સલ, સોરી 2 ગુણ્યા 2 એટલે 4, 4/π ઇન્ટિગ્રેશન ઓફ sin ઇન્વર્સ √x dx માઈનસ આ 2 2 કેન્સલ, π કેન્સલ એટલે શું આવશે? 1 dx. ચાલો હવે શું કરશો મિત્રો? એક જ વિધેય આપ્યું છે, એક જ વિધેય આપેલું છે, તો આ √x બરાબર t ધારીને ગણવું હોય તો છૂટ, અને ડાયરેક્ટ ખંડશઃ સંકલન કરવું હોય તો છૂટ. માનો કે 1 ગુણાકારમાં હોય જ તો u અને v ના નિયમ પ્રમાણે sin ઇન્વર્સ છે એને u કહેવાય અને 1 ને શું કહેવાશે મિત્રો? v. તો 4/π ખંડશઃ સંકલન કરીએ. u એમ ના એમ જ, v નું સંકલન 1 નું સંકલન x હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન sin ઇન્વર્સ નું વિકલન શું થશે મિત્રો? sin ઇન્વર્સ નું વિકલન 1/વર્ગમૂળમાં 1 માઈનસ ખૂણાનો વર્ગ √x નો સ્ક્વેર એટલે x ગુણ્યા હજી √x નું વિકલન બાકી. √x નું વિકલન શું થાય? 1/2 √x ગુણ્યા v નું સંકલન 1 નું સંકલન શું થાય? x આખાનું પાછું સંકલન. આનું શું આવશે મિત્રો? સંકલન માઈનસ 1 નું સંકલન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી શકાય. એમ ના કરવું હોય તો √x બરાબર હું ધારણા કરી લો, ખંડશઃ સંકલન થાય જ. આ મેં કીધું એ પ્રમાણે ગણવાની છૂટ જ. દાખલો 2 સ્ટેપ લાંબો થશે. હવે માનો કે મારે ટૂંકો થોડો દાખલો કરવો હોય તો હું શું કરી દઉં? આમાં sin ઇન્વર્સ √x, તો √x બરાબર હું t ધારી લઉં, √x બરાબર t. તો બંને બાજુ વર્ગ કરું તો x બરાબર શું થશે? t². વિકલન કરું તો dx બરાબર 2t dt. આ રકમનું નામ શું આપી દઉં? I1. આનું નામ શું આપી દઉં? I1. કારણ કે એટલા ભાગનું હું અત્યારે સંકલન કરું છું. ના કરવું હોય તો ડાયરેક્ટ મૂકવાની છું. I is equal to 4/π integration of sin inverse √x એટલે t into dx, dx એટલે 2t dt minus integration of 1 dx. 2 અચળ બહાર નીકળી જાય તો શું આવશે મિત્રો? 4 2 8. ખાસ ધ્યાન રાખજો, 4 2 8. ફરીવાર √x બરાબર મેં t ધર્યા, બંને બાજુ વર્ગ કરું એટલે x, આનો વર્ગ એટલે t², વિકલન x નું dx, t² નું 2t dt 4/π sin ઇન્વર્સ √x એટલે t, dx એટલે 2t dt minus 1 dx. 2 12 8/π t into sin inverse t dt minus 1 dx. અહીંથી વિદ્યાર્થી મિત્રો તમને 100% દાખલો આવડે છે. હવે આને શું કહેશો? u, આને શું કહેશો? v. 8/π ગણવાનું તમારે જાતે છે, એક સ્ટેપ ગણી દઉં છું. u એમ ના એમ જ, v નું સંકલન t નું સંકલન t²/2 હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન sin ઇન્વર્સ નું વિકલન 1/વર્ગમૂળમાં 1 માઈનસ t² ગુણ્યા v નું સંકલન t નું સંકલન t²/2 આખાનું પાછું સંકલન minus 1 dx.
તો વિદ્યાર્થી મિત્રો આ પદ એમને છે, આનું સંકલન કરવાનું છે, છેદ જેવો અંશ સેટ કરીને સાદુરૂપ આપી શકાય. છેદ જેવો આ ટુ આ મારા લઈ લેવાના, છેદ જેવો અંશ બનાવજો, પછી સેપરેટ છેદ આપશો એટલે અંશમાં રૂટ આવશે. અને અંશમાં રૂટના મેં તમને 3 સૂત્રો શીખવાડ્યા છે. વર્ગમૂળમાં x² - s², વર્ગમૂળમાં s² - x² અને વર્ગમૂળમાં x² + s². છેદ જેવો અંશ સેટ કરીને ત્યાંથી તમને જાતે ગણવા માટેની હિન્ટ આપું છું. કઈ રીતે છે હજી ચેક કરવું હોય તો કરી લ્યો. sin inverse t * t²/2 માઈનસ સંકલનની અંદર શું આવશે મિત્રો? આ 2 બારા t² એટલે 1 - t² + 1 છેદમાં અંશમાં હતા +t², +1 - 1 કેન્સલ એટલે માઈનસ માઈનસ પ્લસ છેદમાં √1 - t² -1 dx. લો સેપરેટ છેદ આપશો એટલે એક રૂટ અહીંયા વધશે, 1/√, એનું સંકલન ડાયરેક્ટ આ રૂટ અંશમાં આવે. એના મેં 3 સૂત્રો બોલ્યો તે પ્રમાણે તમારે સંકલન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંથી દાખલો એક સ્ટેપ માટે તમને હોમવર્ક આપું છું. 100% સમ તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો આ રીતે અનિયત સંકલન હોય કે નિયત સંકલન હોય તમારે પ્રેક્ટિસ ફૂલ કરજો તો જ તમને આવડશે. એટલે આ દાખલા ખાસ કરીને તમારે પ્રેક્ટિસ માટેના ફૂલે ફૂલ ઉપયોગી દાખલા છે મિત્રો. ત્યાર પછીનો સમ છે 20મો દાખલો છે મિત્રો. 20મો દાખલો I is equal to integration of root of 1 minus root x upon 1 plus root x. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા છીએ. શું ભણ્યા છીએ? ખાસ કે પ્લસ અને માઇનસ બે સાથે હોય તો ધારણા હંમેશા કોષમાં કરવાની. પ્લસ અને માઇનસ બે સાથે હોય તો ધારણા હંમેશા કોષમાં થાય. કારણ કે 1 માઇનસ કોસ અને 1 પ્લસ કોસ આ બંને વસ્તુ આપણને ખ્યાલ છે. તો શું ધારીશ મિત્રો? x બરાબર cos સ્ક્વેર થીટા. વર્ગમૂળ છે એટલે ધારણા વર્ગમાં કરવી પડશે. કારણ કે આનું રૂટ x લો એટલે cos થીટા થઈ જાય. એટલે 1 માઇનસ કોસ ને 1 પ્લસ કોસ બેના સૂત્રો આપણે આવડે. વર્ગમૂળ એટલે ધારણા વર્ગમાં, ઘનમૂળ હોય તો ધારણા ઘનમાં. અગાઉના વિડિયો લેક્ચરમાં મેં તમને બતાવ્યું છે. બે અલગ અલગ પદ આપ્યા હોય અને અસમય ઘાત અપૂર્ણાંક ઘાત આપેલી હોય તો બેનો લસા લેવાનો. ઈ લસા આવે તેની ઘાતમાં ધારણા કરવાની. એટલે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું 1/2 ઘાત હતી, 1/3 ઘાત હતી. તો બેનો લસા 6 થતો હતો. તો 6 ની ઘાતમાં ધારણા કરતા હતા. એમાં અહીંયા વર્ગમૂળ હોય તો ધારણા વર્ગમાં, ઘનમૂળ હોય તો ધારણા ઘનમાં, ચતુર્થ મૂળ હોય તો ધારણા 4 ઘાતમાં. આ રીતે મિત્રો આગળ વધશું. કરો વિકલન. dx is equal to 2 cos નું વિકલન minus sin theta d theta. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમ આગળ વધીએ. therefore I is equal to integration of root of 1 minus root x એટલે cos theta, 1 plus root x એટલે cos theta into dx એટલે minus 2 sin theta cos theta d theta. સાદુરૂપ આપીએ મિત્રો. ડાયરેક્ટ લખી નાખું છું. 1 minus cos એટલે 2 sin square theta by 2, 1 plus cos એટલે 2 cos square theta by 2, 2 sin square theta by 2 ભાગ્યા 2 cos square theta by 2 એટલે tan square theta by 2, 2 કેન્સલ એટલે tan square theta by 2 વર્ગમૂળ એટલે tan theta by 2. પણ મારી પાસે sin cos વાળી રકમ આપી છે એટલે અંશનું વર્ગમૂળ sin theta by 2, છેદનું વર્ગમૂળ cos theta by 2, -2 તો છે જ. sin theta નું ગુણિત સૂત્ર મૂકો એટલે જો કેન્સલ થશે. sin theta નું ગુણિત સૂત્ર 2 sin theta by 2 into cos theta by 2 into cos theta તો પડ્યા જ છે, હમણાં સેટ થઈ જશે. આ બંને કેન્સલ. શું આવશે મિત્રો? ઇન્ટિગ્રેશન ઓફ -2 ના -2 2 sin theta by 2 into sin theta by 2 એટલે કે 2 sin square theta by 2 into cos theta. જો તો મિત્રો -2 2 sin square theta by 2 2 sin square theta by 2 એટલે શું થશે? 1 minus cos theta. 2 sin square theta by 2 એટલે શું થશે? 1 minus cos theta ને into cos theta તો છે જ. આગળ વધીએ મિત્રો.
ખાસ ધ્યાન રાખજો અહીંયા. હવે આના કૌંસ ખોલીને આપણે સાદરૂપ આપવાનું છે. કેવી રીતે સાદરૂપ થશે ખાસ ધ્યાન રાખજો અહીંયા. આગળ વધીએ આપણે. is equal to -2 integration of શું આવશે? કૌંસ ખોલું એટલે 1 ગુણ્યા cos એટલે cos માઈનસ cos ગુણ્યા cos એટલે cos સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ શીખવાડેલું છે cos થીટા નું સંકલન થાય, cos સ્ક્વેર થીટા નું સંકલન ના થાય તો ઘાત ઘટાડવી પડે. ઘાત ઘટાડવા માટેના સૂત્રો એટલે ગુણિત ગુણિતના સૂત્રો. cos સ્ક્વેર થીટા એટલે શું લખાય? 1 plus cos 2 theta by 2. દરેકનું મિત્રો આપણે સંકલન કરવું પડશે. cos નું સંકલન sin થીટા માઈનસ 1/2 નું સંકલન થીટા બાય 2 માઈનસ 2m ના એમ જ માઈનસ 1/2 નું સંકલન માઈનસ થીટા બાય 2. આ માઈનસ અંદર આપે, આ 2 ના 2 છેદમાં cos 2 થીટા નું સંકલન sin 2 થીટા બાય 2 વત્તા c. એક સ્ટેપ મિત્રો સાદુરૂપ આપું કારણ કે મારે થીટાની કિંમત મૂકવાની છે તો ખાસ ધ્યાનમાં રાખજો. -2 sin થીટા કૌંસ ખોલતો જાઓ. માઈનસ માઈનસ પ્લસ 2 2 કેન્સલ થીટા માઈનસ માઈનસ પ્લસ આ 2 2 કેન્સલ એટલે sin 2 થીટા બાય 2 વધ્યા. sin 2 થીટા નું પાછું સૂત્ર 2 sin થીટા into cos થીટા બાય 2 વત્તા c. આ 2 2 કેન્સલ. હવે મિત્રો મારે થીટાની કિંમત મૂકવી છે. x એટલે cos સ્ક્વેર થીટા તો √x બરાબર cos થીટા થશે મિત્રો. બે બાજુ વર્ગમૂળ. કાટકોણ ત્રિકોણ દોરો. થીટા cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું થશે મિત્રો? વર્ગમૂળમાં આનો વર્ગ માઈનસ આનો વર્ગ એટલે 1 - x. કાટકોણ ત્રિકોણના આધારે x બરાબર cos સ્ક્વેર તો √x બરાબર cos. cos થીટા બરાબર √x છેદમાં કાઈ નથી એટલે 1. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેવી રીતે લખી? પાયથાગોરસના આધારે. તો કિંમત મૂકી દો. -2 sin થીટા. આનો sin થીટા શું થશે મિત્રો? √1 - x વત્તા થીટા √x બરાબર cos થીટા તો થીટા બરાબર શું થાય મિત્રો? cos ઇનવર્સ √x. cos થીટા બરાબર √x તો થીટા બરાબર શું થાય? cos ઇનવર્સ √x. cos ઇનવર્સ √x. આ 2 2 કેન્સલ છે. sin થીટા બરાબર શું થાય મિત્રો? √1 - x ગુણ્યા cos થીટા બરાબર શું થશે? √x વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલન ના દાખલાનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો. ખાસ યાદ રાખજો. એટલે કે મેં તમને પહેલા જ બતાવ્યું કે પ્લસ અને માઈનસ બે સાથે હોય તો શું કરવાનું થશે? ધારણા કોષમાં વર્ગમૂળ હતી એટલે ધારણા મેં વર્ગમાં કરી, પછી વિકલન કરીને અંદર કિંમત મૂકી, ગુણિત ગુણિતના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપ્યું અને સંકલન કર્યું. ફાઇનલ આન્સરમાં પછી મૂળ રકમ ચલ x માં છે તો જવાબ ચલ x માં આવવો જોઈએ. તો આ રીતે મિત્રો દાખલો બનાવેલો છે. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. ખાસ ધ્યાન રાખશું આપણે. દરેકે દરેક દાખલામાં 100% તૈયારી કરીને જ ગણવો પડશે. 21મો સમ છે મિત્રો. 21મો સમ શું છે? I is equal to integration of e raised to x કૌંસમાં 2 plus sin 2x upon 1 plus cos 2x dx. તો જો મિત્રો ખૂબ સહેલો દાખલો છે. આપણી પાસે સૂત્ર છે e raised to x કૌંસમાં fx વત્તા f dash x. અંદર વિધેય અને એનું વિકલન બંનેનો સરવાળો સેટ કરવાનો છે. જોઈએ મિત્રો કેવી રીતે સેટ થાય છે. e raised to x 2 plus sin 2x નું સૂત્ર 2 sin x into cos x છેદમાં 1 plus cos 2x નું સૂત્ર 2 cos square x is equal to integration of e raised to x
અંશમાંથી 2 કોમન, આ 2 કેન્સલ, તો શું વધ્યું અંશમાં 1 પ્લસ sin x ગુણ્યા cos x છેદમાં શું આવશે મિત્રો 2 કેન્સલ થઈ ગયા છે એટલે cos સ્ક્વેર x. સેપરેટ છેદ આપી દો મિત્રો 1 upon cos સ્ક્વેર એટલે sec નો વર્ગ, એક cos કેન્સલ, sin ભાગ્યા cos એટલે tan x. તો શું આવ્યું મિત્રો આ વિધેય છે, આ એનું વિકલન છે fx વત્તા f dash x, fx વત્તા f dash x. તો જવાબમાં શું આવશે e raised to x ગુણ્યા જે વિધેય હોય તે વત્તા c. આનો જવાબ શું હોય મિત્રો e raised to x ગુણ્યા fx વત્તા c, એટલે કે e raised to x ગુણ્યા જે વિધેય હોય તે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણવાનો થતો હોય છે. ખૂબ સહેલા દાખલા છે મિત્રો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો તેટલું તમને વધારે આવડશે, ખાસ યાદ રાખજો. એટલે આ રીતે આપણે દાખલો ગણી રહ્યા છીએ અત્યારે. પછી નો દાખલા માટે આગળ વધીએ મિત્રો. 22મો સમ. 22મો સમ શું છે મિત્રો? I is equal to integration of x square plus x plus 1 upon x plus 1 નો square into x plus 2 dx. તો ખૂબ સહેલો છે મિત્રો. પૂર્ણ વર્ગ પદાવલી છેદમાં આપેલી છે, એક સિંગલ પાવર વાળી પદાવલી છે. તો આંશિક અપૂર્ણાંકમાં બીજા પ્રકારનો છેદ આવશે. છેદમાં એક પૂર્ણ વર્ગ છે અને એક સિંગલ પાવર વાળી છે. આંશિક અપૂર્ણાંકમાં તો હું શું લખું, એક સ્ટેપ ખાલી લખી દઉં છું. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. આંશિક અપૂર્ણાંકની રીતે શું થશે? આપેલી રકમ બરાબર શું લખશો? બીજા પ્રકારનો છે પૂર્ણ વર્ગ પદાવલી. કેપિટલ A ના છેદમાં વર્ગવાળા પદનું વર્ગ સિવાયનું પદ વત્તા B ના છેદમાં વર્ગવાળું પદ વત્તા C ના છેદમાં જે કૌંસ આપ્યો છે તે, હજી કોઈ કૌંસ આપ્યો હોય તો વત્તા D ના છેદમાં. આ પૂર્ણ વર્ગ પદાવલીમાં બીજા પ્રકારનો છેદ જે આપણો છે એમાં આંશિક અપૂર્ણાંકની મેથડ છે. હવે શું કરવાનું છે? અહીંથી તમારે જાતે ગણવાનો છે. આનો લસા લઈ લેવાનો, બંને બાજુ કૌંસ ખોલીને x નો વર્ગ, x નું વાળું પદ અને અચળ પદના સહગુણકોને સરખાવવાના, જેના આધારે તમને abc 3 અચળાંકોની કિંમત મળશે. અને પછી આનું સંકલન કરવાનું. આનું સંકલન એનો મતલબ આ ત્રણેયનું સંકલન. એમાં a b અને c ની વેલ્યુ મૂકી દેવાની. અહીંથી તમારો દાખલો જાતે ગણવાનો છે મિત્રો. ત્યાર પછીનો સમ જોઈએ આપણે. ત્યાર પછીના સમની અંદર કયો છે સમ? 23મો દાખલો. I is equal to integration of tan inverse root of 1 minus x upon 1 plus x. 1 minus x upon 1 plus x. તો મિત્રો તમને ખ્યાલ છે તે પ્રમાણે જ પ્લસ અને માઇનસ બે સાથે આવે એટલે ધારના કોસમાં x ની સિંગલ પાવર એટલે ધારના કોસમાં જ કરીશું. x બરાબર cos થીટા ધારતા x બરાબર cos થીટા. વિકલન શું થશે? dx બરાબર માઇનસ sin થીટા d થીટા. therefore I is equal to integration of tan inverse root of 1 minus cos theta upon 1 plus cos theta into dx. dx એટલે minus sin theta d theta. આની સાદુરૂપ આપી દો. tan inverse 1 minus cos એટલે 2 sin square theta by 2, 1 plus cos એટલે 2 cos square theta by 2, 2 cancel, sin square theta by 2 ભાગ્યા cos square theta by 2 એટલે tan square theta by 2 અને tan square theta by 2 નું વર્ગમૂળ એટલે tan theta by 2. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો આવી ગયો. tan inverse of tan theta by 2 એટલે theta by 2 માઈનસ અચળ 12
sin થીટા d થીટા. છેદના ટુ અચળ બહાર લઈ લો એટલે થઈ ગયું થીટા ઇન્ટુ sin થીટા. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી ખંડશ સંકલન આવી ગયું. થીટા ને u કહેવાય, sin થીટા ને v કહેવાય લિયાટેના ક્રમ પ્રમાણે. થીટા ને u કહેવાય, sin થીટા ને v કહેવાય એટલે અહીંથી ખંડશ સંકલન. તો વિદ્યાર્થી મિત્રો આ ખંડશ સંકલન તમારે જાતે કરવાનું છે. અહીંથી તમને 100% આવડે છે. ત્યાર પછીનો છેલ્લો દાખલો આપણે જોઈએ મિત્રો, ખાસ યાદ રાખજો. છેલ્લા દાખલામાં આગળ વધીએ. 24મો દાખલો. વિદ્યાર્થી મિત્રો 24મો દાખલો શું છે? I is equal to integration of root of x square plus 1 into log of x square plus 1 minus 2 times log x છેદમાં x ની 4 ઘાત. બહુ સરસ દાખલો છે મિત્રો. આમાં પદ સેટ કરવાના આવશે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પહેલા બનતું સાદુરૂપનો પ્રયત્ન કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x ની 4 ઘાત ઇન્ટુ લોગની બાદબાકી ખૂણાનો ભાગાકાર. આ 2 છે ખૂણાની ઘાત તરીકે આવી છે એટલે log x સ્ક્વેર. અંદર સેપરેટ છેદ આપી દો, સેપરેટ છેદ આપી દો. હવે વર્ગમૂળની અંદર x નો વર્ગ છે, મોટી ઘાત હોય કોમન લેવાની. x નો વર્ગ વર્ગમૂળની બહાર જાય તો x થઈ જાય. તો વર્ગમૂળમાં શું વધશે મિત્રો? 1 + 1 / x સ્ક્વેર. x નો વર્ગ બારો કાઢ્યો છે એટલે x થયા. x નો વર્ગ બહાર જાય એટલે ત્યાં 1 અને x નો વર્ગ નથી એટલે x સ્ક્વેર વડે ભાગ્યો છેદમાં x ની 4 ઘાત log અંદર સેપરેટ છેદ આપી દો તો શું થશે? 1 + 1 / x સ્ક્વેર dx. ખૂબ સહેલું છે મિત્રો. એક x કેન્સલ થઈ ગયો તો શું આવ્યું મિત્રો? રૂટ ઓફ 1 + 1 / x સ્ક્વેર છેદમાં x નો ઘન into log 1 + 1 / x સ્ક્વેર dx. બહુ સહેલાઈથી ખબર પડી શકે કે લોગ નો ખૂણો અલગ પ્રકારનો આવ્યો છે, તેના બરાબર ધારણા કરી લો. 1 + 1 / x સ્ક્વેર બરાબર t ધારતા 1 નું વિકલન 0, 1 / x સ્ક્વેર નું વિકલન શું થશે મિત્રો? -2 / x³ dx બરાબર dt. 1 / x સ્ક્વેર, 1 / x સ્ક્વેર એટલે x ની -2. x ની -2 નું વિકલન શું થાય? ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે, -2 ના છેદમાં x નો ઘન. 1 નું વિકલન 0, 1 / x સ્ક્વેર નું વિકલન -2 / x³ dx બરાબર dt. therefore આગળ વધીએ. I is equal to integration of root 1 + 1 / x સ્ક્વેર. 1 + 1 / x સ્ક્વેર એટલે t એટલે root t into log 1 + 1 / x સ્ક્વેર એટલે t into dx ના છેદમાં x નો ઘન. dx ના છેદમાં x નો ઘન. dx ના છેદમાં x નો ઘન એટલે -1/2 dt. -1/2 dt. dx ના છેદમાં x નો ઘન આના બરાબર આવી ગયું, આના બરાબર આવી ગયું. dx ના છેદમાં x નો ઘન, dx ના છેદમાં x નો ઘન એટલે -1/2 dt. તો શું આવી ગયું મિત્રો? -1/2 અચળ રૂટ t into log t dt. અહીંથી મિત્રો ખંડશ થશે. આને શું કહેશું? u. આને શું કહેશું? v. તો શું આવશે ખંડશ? આગળ જોઈએ આપણે ખંડશ આ બાજુ લેતા જઈએ. ખાસ ધ્યાન રાખશું. અહીંયા એ ભાગનું ખંડશ અહીંથી લઉં છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એવી રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. -1/2 એમના એમ જ ખંડશ લઈએ છે. u એમના એમ જ. v નું સંકલન, v એટલે રૂટ t નું સંકલન.
રૂટ ટી એટલે ટી ની 1/2 ઘાત નું સંકલન એટલે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, ટી ની ઘાત છેદમાં હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન log t નું વિકલન 1/t ગુણ્યા v નું સંકલન શું થશે t ની 3/2 ભાગ્યા 3/2 એનું સંકલન. મિત્રો આ ખંડશ થઈ ગયું -1/2 સાદુરૂપ આપીએ છેદનો છેદ અંશમાં t ની 3/2 ઇન્ટુ log t માઇનસ સાદુરૂપ આપીએ 2/3 અચળ આ t ની 1 ઘાત અને t ની 3/2 ઘાત એટલે t ની 1/2 ઘાત આવ્યું. મિત્રો હજી સંકલન કરવાનું બાકી છે, ખાસ યાદ રાખશું. ઇઝ ઇક્વલ ટુ -1/2 2/3 t ની 3/2 ઇન્ટુ log t માઇનસ 2/3 t ની 1/2 નું સંકલન શું થશે t ની 3/2 ભાગ્યા 3/2 વત્તા c. મિત્રો t ની કિંમત મૂકવી તો મૂકવાની છૂટ છે આપણને. કૌંસ ખોલતો જાવ 2 2 કેન્સલ -1/3 t ની 3/2 ઘાત t એટલે 1 + 1/x² ની 3/2 ઘાત ઇન્ટુ log t t એટલે 1 + 1/x². કૌંસ ખોલો એટલે માઇનસ માઇનસ પ્લસ આ 2 2 કેન્સલ છેદનો છેદ અંશમાં 3 તેરી 9 એટલે 2/9 t ની 3/2 t એટલે 1 + 1/x² ની 3/2 ઘાત વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે log ની બાદબાકી એટલે ખૂણાનો ભાગાકાર આ બંને આ વર્ગમૂળમાંથી x ની મોટી ઘાત કોમન લીધી સાદુરૂપ મળ્યું 1 + 1/x² બરાબર ધારણા કરી વિકલન કરીને સેટ કર્યું એટલે ખંડશ સંકલન આવ્યું. અને ખંડશ સંકલન કેવી રીતે કરવું વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અનિયત સંકલનના પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થાય છે. એક દાખલો મેં બાકી રાખ્યો છે, સાથે બીજો એક દાખલો નિયત સંકલનનો અગાઉના સ્વાધ્યાયનો પણ બાકી રાખ્યો છે. તો આ બંને દાખલા અને બીજા વધારાના દાખલા સાથે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળશું. જે કંઈ તમને દાખલા ગણાવ્યા એ પહેલા સમજવાના છે વિડીયો દ્વારા, ત્યારબાદ એ બધા દાખલા મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. 100% આવડી જશે એવી મને ખાતરી છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આગળ વધશું. આવજો, આભાર.